નમસ્કાર મિત્રો, હું દેવાયત હેરબા તમારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં. આજે આપણે વાડીના રસોડામાં બનાવીશું ગિરનારી ખીચડી અને રસાવાળા બટેટાનું શાક. તો આપણે આપણી વાડી આવી ગયા છીએ. અહીંયા પાછળ સરસ મજાના ઘઉં વાવેલા છે. વાડીમાં ઓ બાજુ આપણે જીરું વાવેલું છે. અને આજે આ મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો, કેમ કે આ વિડીયોમાં હું તમને ઘણી બધી કુકિંગ ટિપ્સ આપીશ, જેમાં ગિરનારી ખીચડી છે એ વધારેમાં વધારે સ્વાદિષ્ટ કેમ બને. અને મને એવો વિશ્વાસ છે કે આ રીતના જો તમે ખીચડી બનાવીશો તો તમે તમારા આંગળા ચાટી જશો, એટલી સરસ મજાની ખીચડી અને રસાવાળા બટેટાનું શાક બનશે. મિત્રો, આપણે ગિરનારી ખીચડીની તૈયારી ચાલુ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે જે ખીચડી છે એને મિક્સ કરવા માટે એક મોટું બાઉલ લીધું છે અને એમાં ખીચડીયા ચોખા લેવાના છે. ખાસ ધ્યાન રાખજો, ચોખા છે એ ખીચડીયા લેવાના છે. ખીચડીયા ચોખા લેશો તો ખીચડી જે છે એ આપણી એકદમ સ્વાદિષ્ટ બનશે. તો આપણે જેટલા માણસો માટે ખીચડી બનાવતા હોય એટલા મુઠ્ઠી ચોખા લેવાના છે. અમે 5 જણા માટે બનાવીએ છીએ તો હું 5 મુઠ્ઠી ચોખા નાખીશ. 1 2 3 4 અને આ 5. જેટલા માણસો માટે બનાવો એટલા મુઠ્ઠી ચોખા આમાં નાખી દેવાના છે. જે મગની દાળ છે ફોતરાવાળી, જેટલા આપણે ચોખા લીધા છે ને એટલી જ દાળ, એટલે 5 મુઠ્ઠી ચોખા છે 5 મુઠ્ઠી દાળ. પછી જે આપણી ચણાની દાળ છે એ આપણે 2 મુઠ્ઠી જેટલી ચણાની દાળ નાખશું. 2 મુઠ્ઠી જેટલી આપણે આજે ફોતરા જે અનપોલિશ તુવેર દાળ છે એ નાખીશું. અને 1 થી 1.5 મુઠ્ઠી આપણે મસૂરની દાળ નાખીશું. આ બધું થઈ જાય એટલે બરોબર આપણે એને મિક્સ કરી લેશું. ખીચડી આપણે જે મિક્સ કરી છે એમાં આપણે પાણી નાખી અને આપણે એને બરોબર સાફ કરી નાખશું. આવી રીતના પાણી નાખી અને બરોબર આપણે એને ધોઈ નાખશું. જો આ રીતના ધોવાની છે. કેટલા પ્રકારની દાળ લેવી એ તો જોઈ લીધું. હવે આમાં કેટલા કેટલા શાકભાજી આવશે એ તમે જોઈ લ્યો. આ છે લીલી ડુંગળી છે, લીલું લસણ છે, પછી આ ટમેટા છે. આ ટમેટા છે દેશી ટમેટા લેજો, જેથી એની જે મીઠાશ છે એ સારી મળે. પછી આદુ આવશે, કોથમરી આવશે, આ લીલા ચોરા છે, ગાજર આવશે, સૂકી ડુંગળી આવશે, બટેટા આવશે, મરચા 2 પ્રકારના છે, તીખા અને મોરા. ત્યારબાદ આપણે આખું લસણ પણ એમાં નાખીશું અને આ લીંબુ છે. તો આટલા પ્રકારના શાકભાજી છે એ આપણી ગિરનારી ખીચડીમાં એડ થશે. આજે હું તમને શીખવીશ કે આ જે ગાજર છે એ કેવી રીતના કપાય. એને આપણે ઝીણું ઝીણું કરવું હોય તો કઈ રીતના કરી શકીએ. પહેલાં સૌપ્રથમ આપણે આવી રીતે કરવાનું છે. ત્યાર પછી આપણે આવી રીતના 5-7 પીસને સાથે કરી ગાજરને કટિંગ કરવાના છે. જુલિયન કટિંગ કહેવાય છે. ત્યારબાદ જે લાંબા લાંબા ગાજર કાપ્યા છે અને આપણે આ રીતના ઝીણા ઝીણા એકદમ ચોપ કરી નાખશું. એકદમ ઝીણા ઝીણા ગાજરને સમારવાના છે. આ ગાજર નાખવાથી આપણી જે ખીચડી છે એનો ટેસ્ટ છે ને એ એકદમ બદલાઈ જશે. મિત્રો, આ લીલા ચોરા છે જે આપણી ગિરનારી ખીચડીમાં જશે. 5 થી 6 જે આપણે તીખા અને મોડા મરચાં જે લીધા છે એને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું. ત્યારબાદ આપણે લીલી ડુંગળી કાપીશું. લીલી ડુંગળીનો આગળનો સફેદ ભાગ અને પાછળનો જે પાંદડાવાળો લીલો ભાગ હોય, મિત્રો આ બંને ભાગ છે એ આપણે અલગ અલગ રાખીશું. ત્યારબાદ આપણે 50 ગ્રામ જેટલું જે લસણ લીધું છે એને પણ ઝીણું ઝીણું સમારી લઈશું. બધા શાકભાજી બરોબર કપાઈ જાય અને બધું સુધારાઈ જાય પછી આપણે ખીચડીને બાફવા માટે ચૂલો પ્રગટાવીશું. 1.5 લીટર જેટલું પાણી પહેલાં નાખશું. અને ખીચડી છે ને એ ક્યારેય પહેલાં બાફવા મૂકવાની હોય એ પહેલાં આપણે એ પાણીને ગરમ કરી લેવાનું છે. આંધણ મૂકવાનું છે. આપણે આંધણ મૂકીને અને ગરમ પાણીમાં જો ખીચડી નાખી અને પછી પકાવીએ ને તો એ ખીચડીનો સ્વાદ છે ને બહુ સરસ આવશે અને એ ક્યારેય ચોટશે પણ નહીં. તો સૌ પ્રથમ આપણે 2 લીટર જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે અને આ પાણીમાં આપણે થોડીક હળદર નાખીશું. એટલું મીઠું પણ એમાં નાખી દઈશું. મિત્રો, પાણી આવું બરોબર ગરમ થાય એટલે આપણે જે આ ખીચડી જે આપણે પલાળવા મૂકી હતી એ ખીચડી આમાં નાખીશું. આદુના કટકા, કોબીજ જે ઝીણું ઝીણું સમારેલું છે એ કોબીજ નાખીશું. જે લીલી ચોરી છે આપણે કટિંગ કરીને રાખી છે એ લીલી ચોરી. આ ગાજર છે ઝીણા ઝીણા કાપેલા, એ ગાજર પણ આપણે આમાં નાખી દઈશું. 5 ઝીણા ઝીણા બટેટા કાપીને રાખ્યા છે એ બટેટા આપણે એમાં નાખીશું. ત્યારબાદ આપણે સિંગ નાખીશું.
3 આખા લસણના ગાંઠી આપણે નાખી દઈએ છીએ. આખા લસણ અંદર નાખશો ને તો એ એકદમ એનો જે સ્વાદ છે ને એ એકદમ અલગ જ આવશે. અમેઝિંગ સ્વાદ છે એ થઈ જશે આખા લસણથી. મિત્રો હવે ઢાંકીને આને 20 મિનિટ સુધી ધીમા તાપે એકદમ ધીમા તાપે પાકવા દેવાનું છે. હવે આપણે ચેક કરી લઈશું કે આપણી ખીચડી બરોબર પાકી છે કે નહીં. અને સાથે સાથે જે આખું લસણ આપણે નાખ્યું છે ખીચડીમાં એને પણ આપણે દબાવીને ચેક કરીશું. અને મિત્રો જુઓ બધું બરોબર પાકી ગયું છે. તો ચાલો હવે આપણે આ ખીચડીનો વઘાર કરવાની તૈયારી કરીએ. વઘાર કરવા માટે સૌપ્રથમ આપણે એક કઢાઈ છે એ સાફ કરી અને ચૂલા ઉપર મૂકશું. અંદાજે આપણે આમાં 150 ગ્રામ જેટલું સિંગ તેલ નાખીએ. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં આ 2 બાદિયા, 2 ટુકડા તજના અને 3-4 લવિંગ નાખવાના છે. આમાં ખાસ ધ્યાન રાખજો તેલ છે ને એ એકદમ ધીમું તેલ હોય, ઓછું ગરમ હોય ત્યારે નાખવાનું. થોડું તેલ આવે એટલે આમાં થોડું આપણે જીરું અને પછી સારી એવી રાઈ નાખીશું. રાઈ જીરુંનો વઘાર કરશું. આ ડુંગળીને આપણે ધીમે ધીમે સાતળીશું અને થોડી ડુંગળી પાકી જાય એની રાહ જોઈશું. આદુ, મરચાં અને લીલા લસણની પેસ્ટ છે એ નાખીશું. ત્યારબાદ આ લીલું લસણ છે એ લીલું લસણ નાખીશું. લીલી ડુંગળી ઝીણી ઝીણી સમારેલી છે એ નાખી દઈશું. મરચાંના કટકા પણ આમાં ઝીણી ઝીણી જે મરચાં કાપ્યા છે એડ કરશું. લીલું લસણ એડ કરવાથી આપણો આખું જે રેસીપી છે એ એકદમ યુનિક બની જશે. અને ગિરનારી ખીચડી છે ને એ એકદમ એનો જે ટેસ્ટ છે એ એકદમ યુનિક અને અલગ બની જશે. ત્યારબાદ એમાં 3-4 ટમેટા જે આપણે કાપીને રાખ્યા છે એ એડ કરીશું. ટમેટા એડ કરી અને આપણે એને 10 મિનિટ સુધી બરોબર પાકવા દઈશું. આ 1 ચમચી જેટલી લાલ મરચાં, આદુ, લીલું લસણ અને લીલા મરચાં અને મીઠું નાખેલી પેસ્ટ છે એ આમાં નાખીશું. ધાણા જીરું નાખીશું. હળદર નાખીશું. એકદમ થોડીક લાલ મરચાંનો પાવડર નાખીશું. આમાં થોડું મીઠું નાખીશું. બધા મસાલા નખાઈ જાય એટલે આપણે 5 મિનિટ સુધી આપણી ગ્રેવી બને છે, જે વઘાર બને છે એ વઘારને પાકવા દઈશું. આમાં અડધા લીંબુનો રસ નાખીશું. જરૂર જણાય તો વધારે નાખી શકો છો. આપણે થોડો ગોળ નાખીશું. આ ગોળ છે ને એ જ આ વાનગીનો ટ્વિસ્ટ છે. આનાથી ખૂબ જ સરસ સ્વાદ આવશે. મિત્રો આપણો ખીચડીનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે વઘારને આપણે આપણી ખીચડીમાં મિક્સ કરીશું. આપણી ખીચડી છે એ બરોબર પાકી ગઈ છે અને હવે આપણે એમાં કોથમરી નાખીશું. ગિરનારી ખીચડી તૈયાર છે અને એટલી સરસ મજાની એમાં સુગંધ આવે છે કે મને તો અત્યારે જ ખાવાનું મન થઈ ગયું છે. મિત્રો આપણે હવે છાલવાળા બટેટાનું શાક બનાવશું. છાલવાળા બટેટાનું શાક બનાવવા માટે આપણે એક તપેલું લીધું છે. એ તપેલાને આપણે ગેસ ઉપર રાખ્યું છે અને ગેસ ચાલુ કર્યો છે. આપણે 5 થી 6 જણા માટે 5 જણા માટે બનાવીએ છીએ તો અંદાજિત આપણે 150 ગ્રામ જેટલું તેલ છે એ વઘાર માટે લઈશું. મિત્રો તેલ થોડું ગરમ થાય એટલે 2 બાદિયા, 2 નાના તજના ટુકડા અને 4 થી 5 લવિંગ છે એ આપણે તેલમાં નાખીએ. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, તેલ બિલકુલ ધીમું આવ્યું હોય ને ત્યારે આપણે આ તજ, લવિંગ અને બાદિયા નાખીશું, જેનાથી જે આ ખડા મસાલા છે એ ભરે નહીં અને એની સુગંધ છે એ બરોબર આપણને આવે. હવે આપણે આ રાઈ અને જીરું નાખીશું. આવી જાય પછી વઘાર માટે આપણે થોડી ડુંગળી નાખીશું. જે બટેટા કાપીને રાખ્યા છે ને બરોબર ધોઈ અને પછી આ વઘારમાં આપણે નાખી દઈશું. બટેટા આપણે નાખ્યા છે, છાલવાળા બટેટાને આપણે બરોબર તેલમાં છે ને થોડા પકાવવાના છે. થોડું તેલ આમાં ચડાવવાનું છે. થોડા અધકચરા પાકી જાય ત્યાં સુધી આપણે એને બરોબર તેલમાં પકાવીશું. 2 મોટી ચમચી જેટલો આપણે જે મસાલો બનાવ્યો છે
લસણ, આદુ, લીલું લસણ, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખીને એ મસાલો છે એ આપણે આમાં નાખી દઈશું. આપણે એને બરોબર મિક્સ કરવાનું છે. આ મસાલો બરોબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં ટમેટાં નાખીશું. જે ઝીણા ઝીણા કાપેલા ટમેટાં છે, 2 જેટલા ટમેટાં. જેવો રસો કરવો હોય એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરવાનું છે. કોઈને વધારે રસાવાળું ભાવતું હોય તો વધારે પાણી એડ કરવાનું છે. ધાણા જીરું, હળદર, સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખીશું. ચટણી છે એની પેસ્ટ નાખી દઈશું. અડધા લીંબુનો રસ નાખીશું. મિત્રો, આપણા શાકને આપણે બરોબર 20 મિનિટ સુધી પકાવવાનું છે. આમ જો સરસ મજાની રંગત જામી ગઈ છે શાકની અને થોડો રસો ભરી જાય પછી આપણે એને ઉતારી લેશું. ઉપર પાકી ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી લઈએ છીએ. આમ જો આ શાકની કેવી રંગત આવી ગઈ છે, કેટલું લાલ ચટાકેદાર અને સ્વાદિષ્ટ શાક છે એ તૈયાર છે. અને છેલ્લે હવે આપણે આ શાકમાંથી આ કોથમરી નાખી અને આપણા શાકને ફિનિશ કરીએ. મિત્રો જોવો આપણા શાકનો કેટલો સરસ રસો થયો છે અને કેવું લાલ ચટાકેદાર શાક તૈયાર છે. સ્વાદ અને સોડમથી ભરપૂર, ટેસ્ટી અને હેલ્ધી આપણી ગિરનારી ખીચડી તૈયાર છે. સાથે સાથે આપણે રસાવાળા બટેટાનું શાક કર્યું છે એ પણ તૈયાર છે. આવી જ ઓથેન્ટિક કાઠિયાવાડી રેસીપી અને વાનગીઓ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.